સમયથી આપણે બધા જ સમાજના વર્ગો સાથે રહીએ છીએ। ભીલ છે એ પથ્થર ફોડીને પાણી કાઢી નાખે એવી ખુમારી ધરાવતો વર્ગ છે। આ ગુજરાતના ખૂણે ખૂણે, સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે જેમને બિલ્ડિંગો બનાવી છે, મોટા મોટા રસ્તાઓ બનાવ્યા છે અને જેમની ખેતી આખું વર્ષ દરમિયાન સમૃદ્ધ બનાવી છે, એવો આપણો આ ભીલ। તો ભીલ આટલી મહેનત કરે છે, આટલું કમાય છે અને ખૂબ સારામાં સારી ગાડીઓ લાવે છે, બાઇકો લાવે છે, સારા સારા ઘરો બનાવે છે, પણ દેવાદાર કેમ? તો આજે કહેતા મને બહુ દુઃખ થાય છે કે ભીલ સમાજની અધોગતિ પાછળ કોઈ જૂની સરકાર કે કોઈ નવી સરકાર જવાબદાર નથી। હું બહુ જવાબદારીથી બોલી રહ્યો છું। આપણી લગ્ન પ્રથા છે, એ લગ્ન પ્રથા જ બહુ ભયંકર છે। ભલા માણસ તમારી પડોશમાં આપણો જ પટેલિયા સમાજનો ભાઈ રહે છે અને એ 100 રૂપિયામાં લગ્ન કરી અને સુખી છે, આપણે કેમ નહીં? આપણે બિનજરૂરી ખુમારી વાળા માણસ છીએ। બે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થયા હોય ને તો કઈના 5 વર્ષ ને 10 વર્ષ નીકળી જાય પણ ભેગા થતા નથી। ભાઈ ઘર વસાયું છે તો વાસણો ખકડવાના છે। એટલે ખાસ કરીને શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓએ છે એ છેલ્લા 4 વર્ષથી અભિયાન ઉપાડ્યું છે કે આપણે તો સુધરી ગયા છે, ભણી ગણીને આગળ વધ્યા છે, પણ આપણો સમાજ કેમ પાછળ રહે છે? ત્યારે મને કહેતા બહુ દુઃખ થાય છે કે આપણા જે લગ્ન બંધારણના જે કુરિવાજો છે એ કુરિવાજો આપણા વિકાસની આડે છીએ। શાળામાં અમે જઈએ, બાળક કંઈક ભૂલ કરે અથવા તો બાળક ખૂબ સારા માર્ક્સ લાવે અને અમારે એમનું અભિવાદન કરવાનું હોય અને બાળક કે દીકરીને અમે પૂછીએ કે બેટા તારા પપ્પાને કાલે લેતે આવજે, ત્યારે એ કહે છે કે મારા પપ્પા તો મજૂરીએ કામે ગયેલા છે। કેમ? તો આ જે ફેબ્રુઆરી માર્ચમાં જે આપણી લગ્ન સિઝન શરૂ થશે એમાં પોતાના દીકરા દીકરીને પરણાવવા માટે 8 લાખથી માંડી અને 15 લાખ સુધીનો ખોટો ખર્ચો કરી નાખે છે અને એ દેવો ધોવા માટે કોઈના વ્યાજવા કાઢી લીધા હોય તો એ દેવો ધોવા માટે એ ગુજરાતમાં બિલકુલ ખરાબ અવસ્થામાં મહેનત મજૂરી કરે છે। અને ચાલુ વર્ષની તો આપણે વાત કરીએ તો સોના અને ચાંદીમાં આખા વિશ્વમાં બહુ જે ઉછાળો આવ્યો છે એમાં સમાજના દરેક વર્ગોએ સંમેલન કરી લીધા છે। ભાઈ આ ગેનીબેન હોય કે અલ્પેશ ઠાકોર હોય એ જો રાત્રે 3:30 વાગે સમાજનું સંમેલન કરતા હોય તો આપણે તો આ ધોળા દિવસે ભેગું થવાનું છે। ભાઈ જે નથી આવ્યા એમને હજી તમે સંદેશો આપજો કે ભાઈ હવે સુધરવાનો સમય આવી ગયો છે અને આ અભિયાન કદાચ હવે 2026 પછી સમાપન પણ કરવાનું છે। અમારું કામ તો ચાલુ રહેશે પણ સમાજના બીજા ઘણા પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, તો એ તરફ અમે ધ્યાન આપીશું। એટલે આપણે બધાએ સમજવાનો અને સુધરવાનો સમય આવી ગયો છે। રહું છું ચોકડી પર આઝાદ ચોકમાં, જ્યાંથી 18 થી 20 બસો બહાર જાય છે અને પોટલા પડ્યા હોય અને બેનની કાંખમાં છોકરું હોય ને એક હાથની આંગળીએ છોકરું હોય અને એ બેનની દુર્દશા થાય તો એ કોણ છે? આપણી જ બેન બેટી છે, માતા છે।